નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ધસ્સા ગામે કન્ટેનર બંધ ટ્રક પાછળ ઘૂસી જતા કારીગરનું મોત। અકસ્માતના બનાવમાં મૃતક ટ્રક નીચે કામ કરતો હતો। ગઢડા સ્વામીના તાલુકાના ધસ્સા ગામ ખાતે રાજકોટ ભાવનગર હાઈવે પર માંડવા ગામ તરફના રસ્તે ગત મોડી રાત્રે એક કન્ટેનર ચાલકે રોડ સાઈડ રિપેરિંગ કામ માટે ઊભેલા ટ્રક સાથે ટક્કર મારતા ગેરેજ ચલાવતા ટ્રક કારીગરનું મોત નીપજ્યું હતું। આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ફરિયાદી સુનિલભાઈ ખોડાભાઈ વરડિયા રહેવાસી ગામ ઢસાએ ધોરણસરની પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ મુજબ પોતાના ભાઈને એક બંધ પડેલી અશોક લેલન્ડ ટ્રક GJ3 AX 9792 રિપેરિંગ કરવા માટે ફોન આવતા રોડ સાઈડ ઊભા રાખેલા ટ્રક ગાડીમાં રિપેરિંગનું કામ કરવા માટે ફરિયાદીના મૃતક ભાઈ ગાડીની નીચે કામ કરતા હતા। આ દરમિયાન ઢસા ગામ તરફથી એક ટાટા કન્ટેનર ગાડી નંબર GJ 39AT0053ના ચાલકે પોતાના કબજાની ટાટા કન્ટેનર ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારીપૂર્વક ચલાવી રોડની સાઈડમાં બંધ પડેલા અશોક લેલન્ડની પાછળના ભાગે જોરથી ટક્કર મારી હતી। આ દરમિયાન ટ્રકની નીચે કામ કરતા અજયભાઈ ખોડાભાઈ વરડિયા ઉંમર વર્ષ 25 બંધ પડેલ અશોક લેલન્ડ ટ્રકના ટાયરના જોટામાં આવી જતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું। આ ફરિયાદના પગલે કન્ટેનર ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।